ओम जय 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 नमोस्तु 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 नमो नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोहि सव्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर् सुध केवली वणिनम् निज स्वरूप को परम रस जामे वरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार एम 15 नंबर छंदनो पाठ करीशुं। जैसे राजहंस के वदन के सपरसत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीरहिम तैसे समकीर्ति की सुदृष्टि में सहज रूप न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है। जब शुद्ध चेतन को अनुभव अभ्यास तब भाषे आपू अचलन दूजो और सिर है। पूरव कर्म उदय आई के दिखाई दे करता न होय तीन को तमाशगीर है। एमां આપણે બધા છંદનો સ્વાધ્યાય થયો છે 36 છંદનો। એના પછી જે ત્રીજા અધિકારનો સાર પેજ નંબર 93 એમાં થોડું વાંચી લઈશું આપણે। જુઓ, કરવું તે ક્રિયા, કરવામાં આવે તે કર્મ, જે કરે તે કર્તા। અભિપ્રાય એ છે કે જે ક્રિયાનો વ્યાપાર કરે અર્થાત કામ કરનારને કર્તા કહે છે, જેમાં ક્રિયાનું ફળ રહે છે અર્થાત કરેલા કામને કર્મ કહે છે। જે કાર્ય કરવામાં આવે તેને ક્રિયા કહે છે। જેમ કે કુંભાર કર્તા છે, ઘડો કર્મ છે અને ઘડો બનાવવાની વિધિ એ ક્રિયા છે। જે કરવામાં આવ્યું ને ક્રિયા, કરવામાં આવ્યું એ ક્રિયા અને જે કાર્ય થયું એ કર્મ અને એને જે કરે એ કર્તા। અથવા જ્ઞાનીરામ કેરી તોડે છે, આ વાક્યમાં જ્ઞાનીરામ કર્તા, કેરી કર્મ અને તોડવું તે ક્રિયા છે। યાદ રાખવું કે ઉપરના બે દ્રષ્ટાંતોમાં જે સ્પષ્ટ કર્યું છે તે ભેદ વિવક્ષાથી છે, કારણ કે કર્તા કુંભાર જુદો પદાર્થ છે, કર્મ ઘડો જુદો પદાર્થ છે, ઘડાની રચનારૂપ ક્રિયા જુદી છે। આ જ રીતે બીજા વાક્યમાં જ્ઞાનીરામ કર્તા જુદો છે, કેરી કર્મ જુદું છે અને તોડવાની ક્રિયા જુદી છે। જેવી રીતે ભેદ વ્યવહારમાં કર્તા કર્મ ક્રિયા ભિન્ન ભિન્ન રહે છે, તેમ અભેદ દ્રષ્ટિમાં નથી હોતું। એક પદાર્થમાં જ કર્તા કર્મ ક્રિયા ત્રણે રહે છે। આ અભેદ વિવક્ષામાં કર્તા કર્મ ક્રિયા ત્રણે એકમાં જ, એટલે ભેદ વિવક્ષા થઈ ગઈ। કુંભાર કર્તા, ઘડો કર્મ અને જે ઘડો બનાવવાની જે વ્યાપાર થયો ને એ ક્રિયા થઈ ગઈ। એક પદાર્થમાં જ કર્તા કર્મ ક્રિયા ત્રણે રહે છે અભેદ દ્રષ્ટિમાં। જેમ કે चिदभाव कर्म चिदेश कर्ता चेतना क्रिया तहाँ छडालामा से ने, अर्थात चिदेश आत्मा कर्ता
ચૈતન્ય ભાવ કર્મ અને ચેતના એટલે જાણવું તે ક્રિયા છે. અથવા માટી કરતા, ઘડો કર્મ અને માટીનું પિંડ પર્યાયમાંથી ઘટ પર્યાય રૂપ થવું તે ક્રિયા છે. આ અધિકારમાં કર્તા, કર્મ, ક્રિયા શબ્દ જે છે ક્યાંક ભેદ દ્રષ્ટિથી અને ક્યાંક અભેદ દ્રષ્ટિથી આવ્યા છે. તેથી ખૂબ ગહેનપૂર્વક વિચારપૂર્વક સમજવું. અજ્ઞાનની દશામાં જીવ શુભ અશુભ કર્મ અને શુભ અશુભ પ્રવૃત્તિને પોતાની માને છે. શુભ અશુભ કર્મ એટલે ભાવ કર્મ અને શુભ અશુભ પ્રવૃત્તિ એટલે બહારમાં જે ક્રિયા જોવામાં આવે એ, અને તેનો કરતા પોતે બને છે. પરંતુ ખૂબ ધ્યાન રાખો કે લોકમાં અનંત પૌદ્ગલિક કારમાણ વર્ગણાઓ ભરેલી છે. આ કારમાણ વર્ગણાઓમાં એવી શક્તિ છે કે આત્માના રાગ દ્વેષનું નિમિત્ત પામીને તે પોતે કર્મરૂપ થઈ જાય છે. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનાવરણીય આદિ કર્મ જે છે પૂદગલ રૂપ છે, અચેતન છે. પૂદગલ જ એનો કરતા છે, આત્મા નહીં. હા, રાગ દ્વેષ મોહ છે એ આત્માનો વિકાર છે, એ આત્મા જનિત છે. અથવા હવે સાંભળજો, એ રાગ દ્વેષ પર્યાયમાં થયું એ આત્મા જનિત છે અથવા પૂદગલ જનિત છે. રાગ દ્વેષ થયું એનો આત્માને પણ કરતા કહ્યું છે કોઈ જગ્યાએ પૂદગલને પણ કરતા કહ્યું છે. એનું બૃહદ દ્રવ્ય સંગ્રહમાં ઘણું સારું સમાધાન કર્યું છે. તે આ રીતે છે કે જેમ સંતાનને ન તો એકલી માતાથી જ ઉત્પન્ન કરી શકીએ અને ન એકલા પિતાથી ઉત્પન્ન કરી શકીએ, પરંતુ બંનેના સંયોગથી સંતાનની ઉત્પત્તિ છે. તેવી જ રીતે રાગ દ્વેષ મોહ, હવે સાંભળજો જરાક, રાગ દ્વેષ મોહ ન તો એકલો આત્મા ઉપજાવે છે અને ન એકલું પૂદગલ પણ ઉપજાવે છે. જીવ અને પૂદગલ બંનેના સંયોગથી એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી રાગ દ્વેષ મોહ ભાવ કર્મની ઉત્પત્તિ છે. હવે સાંભળજો, જો એકલા પૂદગલથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો કલમ, કાગળ, ઈંટ, પથ્થર આદિમાં પણ રાગ દ્વેષ મોહ જોવામાં આવત. અને જો એકલા આત્માથી રાગ દ્વેષ ઉત્પન્ન થતા હોય તો સિદ્ધ ભગવાનમાં પણ રાગ દ્વેષ જોવામાં આવત. વિશેષ લખવાથી શું? રાગ દ્વેષ મોહ પૂદગલ અને આત્મા બંનેના સંયોગથી છે. એટલે જીવ પૂદગલ પરસ્પર એકબીજાને માટે નિમિત્ત નૈમિત્તિક સમ છે. પરંતુ આ ગ્રંથ, હવે સાંભળજો, આ ગ્રંથ નિશ્ચયનયનો છે. તેથી અહીં રાગ દ્વેષ મોહને પૂદગલ જનિત બતાવ્યા છે, એ આત્માનું નિજ સ્વરૂપ નથી. એવી જ રીતે શુભ અશુભ ક્રિયા પૌદગલિક કર્મોના ઉદયથી જીવમાં થાય છે. તેથી ક્રિયા પણ પૂદગલ જનિત છે. સારાંશ એ છે કે શુભાશુભ કર્મ અથવા શુભાશુભ ક્રિયાને આત્માના માનવા અને તે બંનેનો કરતા જીવને ઠરાવવું એ અજ્ઞાન છે. આત્મા તો પોતાના ચિદભાવ કર્મ અને ચૈતન્ય ક્રિયાનો કરતા છે અને પૂદગલ કર્મોનો કરતા પૂદગલ જ છે. મિથ્યાત્વના ઉદયથી જીવ સાતા અસાતા આદિ કર્મ અને દયાદાન પૂજા અથવા વિષય કષાય આદિ શુભ અશુભ ક્રિયામાં અહંબુદ્ધિ કરે છે કે મારા કર્મ છે, મારી ક્રિયા છે. આ મિથ્યાભાવ જે છે એ બંધનું કારણ છે, બંધ પરંપરાને વધારે છે. અને શુભ અશુભ ક્રિયામાં અહંબુદ્ધિ ન કરવી અર્થાત પોતાની ન માનવી અને તેમાં તન્મય ન થવું એ સમ્યક સ્વભાવ છે, નિર્જરાનું કારણ છે. એ પ્રમાણે આ એક ત્રીજા અધિકારનો કર્તા કર્મ ક્રિયાનો અધિકારનો સારાંશ આપણે થોડુંક વાંચનમાં લીધો. હવે આગળ ચોથો અધિકાર આપણે પ્રારંભ કરીએ છીએ, પુણ્ય પાપ એકત્વ દ્વાર. પુણ્ય પાપ એકત્વ દ્વાર. એમાં આપણે
જે એક છંદનો આપણે સ્વાધ્યાય રેગ્યુલર કરીશું, જે તમારે તૈયાર કરવાનો છે. અને એ કેટલા દિવસમાં તૈયાર કરવાનો છે? તો આ પુણ્ય પાપ એકત્વ દ્વાર જેટલા દિવસ ચાલે ને એટલા દિવસમાં તમારે તૈયાર કરવાનો રહેશે. બરાબર છે કે નહીં? ત્યાં સુધીમાં તમારે વિડીયો બનાવીને મોકલવાનો રહેશે. એમાં તમે જુઓ 3 નંબરનો છંદનો આપણે પાઠ કરીશું. એ આપણે રેગ્યુલર એને સ્વાધ્યાય કરવાનું છે. જુઓ શું કહે છે. જૈસે કાહુ, શું કહે છે? જૈસે કાહુ ચંડાલી જુગલ પુત્ર જને તીની, એક દિયો બાંભન કે એક ઘર રાખ્યો હેમ. બાંભન કહાયો તીની મધ્યમાસ ત્યાગ કીનો, ચંડાલ કહાયો તીની મધ્યમાસ ચાખ્યો હેમ. તૈસે એક વેદની કરમ કે જુગલ પુત્રમ, એક પાપ એક પુण्य નામ ભિન્ન ભાખ્યો હેમ. દુહુ માહી દોર ધૂપ દો કર્મ બંધ રૂપમ, યાતિ જ્ઞાનવંત નહીં કો અભિલાખ્યો હેમ. જો આની અંદર જે કુલ છંદ છે એ 16 છંદ છે. 16 છંદ છે. બરાબર છે. સમયસાર નાટકમાં 16 છંદ છે અને 16 છંદ છે. અને ગ્રંથાદિરાજ સમયસારમાં પુણ્ય પાપ જે અધિકાર છે એની અંદર 13 છંદ છે. 13. અહીંયા 3 વધારે આવ્યા. અહીંયા 16 છે, પેલામાં 13 છે. બરાબર છે કે નહીં? તો અહીંયા કયા 3 વધારે આવ્યા એ તમારે શોધવાનું છે. બરાબર છે કે નહીં? કયા 3 વધારે આવ્યા? સમયસારમાં 99 શ્લોક સુધી આપણે કર્તા કર્મ અધિકાર થયો. 100 થી 112 એટલે 13 શ્લોક થયા. 100 થી શરૂ થાય ને 112 એ પૂર્ણ વિરામ છે. 13 શ્લોક છે. અહીંયા 16 છે. 3 અહીંયા બનારસી દાસજીએ સ્વયં પોતાના એની રચના થયેલી છે. આપણે જોઈશું પણ ખરા. તમે પણ શોધજો ક્યાં તમને એનો જવાબ મળે છે. બરાબર. હવે આવીએ જરાક જુઓ 4 નંબરમાં પ્રતિજ્ઞા શું કહે છે જુઓ. કરતા ક્રિયા કરમ કો પ્રગટ બખાન્યો મૂળ, અબ બરનો અધિકાર યે પાપ પુણ્ય સમતુલ. શું કહે છે? બનારસી દાસજીની આ એક ખૂબી છે. તમે જોશો ને તો અધિકાર જે શરૂ થાય ને દરેક અધિકાર એમાં જે પ્રતિજ્ઞા લખે છે એમાં જે 2 લાઈન હોય છે, જે દોહરા છે ને દોહા, એની 2 લાઈન છે ને એમાં પહેલી લાઈન છે ને ફર્સ્ટ વન, એમાં આગળ જે અધિકાર ચાલી ગયો ને એનું નામ જોવા મળશે તમને. આગળ જે અધિકાર ચાલ્યું હોય એનું નામ. અને જે નેક્સ્ટ વન છે એના પછીની સેકન્ડ લાઈન, એની અંદર અત્યારે જે અધિકાર હવે શરૂ થયો, જે અધિકાર સ્ટાર્ટ થયું છે ને એ અધિકારનું નામ સેકન્ડ લાઈનમાં જોવા મળશે. આવું આપણે જોઈશું પણ ખરા. હજુ એકાદ અધિકાર ચાલે ને પછી આપણે તમને તેમ જોઈશું આપણે એકાદ વખતે આગળના અધિકાર ને પાછળના અધિકારોમાં. તમે જોજો પણ ખરા પહેલી લાઈન અને બીજી લાઈન. પહેલી લાઈનની અંદર આગળનો અધિકાર જે ચાલી ગયો એ, અને સેકન્ડ લાઈનની અંદર જે અધિકાર હવે ચાલવાનો છે એનું નામ અહીંયા છે ને પ્રમાણે જો. કરતા ક્રિયા કરમ કો પ્રગટ બખાન્યો મૂળ. કરતા કર્મ જે ક્રિયા દ્વાર છે, કરતા કર્મ ક્રિયા દ્વાર એનું પ્રગટપણે વર્ણન કર્યું અમે. અબ બરનો અધિકાર્ય. હવે કયો અધિકાર? પાપ પુણ્ય સમતુલ. હા, કેટલી સરસ છે. પાપ પુણ્ય અને પછી છે ને અધિકારનું નામ છે ને પુણ્ય પાપ એકત્વ દ્વાર. ખાલી પુણ્ય પાપ અધિકારની સ્થાને સાથે લખી છે પુણ્ય પાપ એકત્વ દ્વાર. એટલે અમે આ અધિકારમાં પુણ્ય અને પાપનું વર્ણન નથી કરવાના.
શું કહ્યું? અમે આ અધિકારમાં પુણ્ય અને પાપનું વર્ણન નથી કરવાના. કે પુણ્ય અને પાપ લખ્યું છે ને કે ના, પુણ્ય પાપ એકત્વ દ્વાર. એટલે અમે આ અધિકારમાં પુણ્ય અને પાપ બંને સમાન છે, બંનેમાં એકત્વપણું છે, બંનેમાં કોઈ ભિન્નતા નથી, સમાનતા છે બંનેમાં. સમતુલ શબ્દ છે ને, સમતુલ. પુણ્ય અને પાપ એ બંનેમાં સમાનતા છે, બંને ઇક્વલ છે. પુણ્ય અને પાપમાં કોઈ જ ફેર નથી. અમે આ અધિકારની અંદર એનું જ્ઞાન કરાવવાના છીએ. ખાલી પુણ્યનું વર્ણન ને પાપનું વર્ણન એ નથી. અમારું પ્રયોજન આ અધિકારની અંદર પુણ્યનું વર્ણન ને પાપનું વર્ણન બતાવવાનું નથી. પણ પુણ્ય અને પાપમાં કોઈ ભેદ નથી, બંનેમાં એકપણું છે, બંનેમાં સમાનતા છે. અને એ વાત અમે ન્યાયથી, લોજિકથી સમજાવીશું. ક્વેશ્ચન આન્સર પદ્ધતિ આપણે જોઈશું પણ ખરા. શિષ્યની શંકા અને શ્રી ગુરુ એનું સમાધાન કરશે. શિષ્ય એમ કહે છે કે ભાઈ અમને તો પુણ્ય અને પાપમાં બંનેમાં ડિફરન્સ દેખાય છે ને, ચોખ્ખો દેખાય છે. બંનેમાં ભિન્નતા દેખાય છે પુણ્ય અને પાપની અંદર. અને તમે કહો છો કે બંનેમાં કોઈ ભેદ નથી, બંને સમાન છે, સમતુલ છે. એ અમારી શંકા છે. અને શ્રી ગુરુ એ શંકાનું સમાધાન કરે છે. તર્ક દ્વારા, ન્યાયથી સમજાવે છે કે જુઓ, આ પુણ્ય અને પાપમાં ખરેખર કોઈ ભેદ છે જ નહીં. એ આપણે જોઈશું પણ ખરા. બરાબર? શું કહે છે જુઓ. હવે બીજા નંબરનો જે શ્લોક છે ને, તો એક તો આ શ્લોક બનારસી દાસજીએ એક સ્વયં પોતે લખ્યો. બરાબર? બીજા 2 શોધવાના રહ્યા આપણે. બરાબર ને? અહીંયા 16 છે ને, સમયસારમાં 13 છે. તો 3 જે એક્સ્ટ્રા આવે ને, 3 જે એક્સ્ટ્રા આવે એમાં એક આ એક્સ્ટ્રા થઈ ગયો, 2 એક્સ્ટ્રા શોધવાના રહ્યા. બરાબર? શોધજો તો ખરા છે, તમે ટ્રાય તો કરજો. બરાબર? શું કહે જો હવે મંગલાચરણ છે. મંગલાચરણ जाके उदय होत घटयंतर बिन से मोह महातमरो शुभ अरु अशुभ कर्म की दुविधा मिटे सहज दिसे कथो जाकी कला होत संपूर्ण प्रतिभा से सब लोकयलो सो प्रबोध शशि निरखी बनारसी शीश नवाई देत पग ધોક. શું કહે છે અહીંયા? સુંદર છંદ છે, સાંભળજો. જાકે ઉદય, જેનો ઉદય થતા. શેનો ઉદય થતા એ પછી વાત કરશે. તમે પણ અંદર વિચાર કરતા જજો શું આન્સર આવશે. જાકે ઉદય હોત, જેનો ઉદય થતા. જાકે ઉદય હોત ઘટ અંતર, જેનો ઉદય થતા, જેનો ઉદય થતા અંદરમાં, હૃદયની અંદર કહેતા પોતાના જ્ઞાનમાં, પર્યાયમાં, પરિણતિમાં. જાકે ઉદય હોત ઘટાંતર, જેનો ઉદય થતા પર્યાયમાં શું થયું? શું થયું? બિન સે મોહ મહાતમ રોગ. આ એ કહે છે કે જેનો પર્યાયમાં, જેનો ઉદય થતા કહેતા પ્રગટ થતા આ જે મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ જે કષાય ભાવ જે છે ને,
એ મિથ્યાત્વ અનંતાનુબંધી પર બ્રેક વાગી ગઈ. જેનો ઉદય થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય નીકળી ગયા અને બાકી રાગ રહ્યો ગણતરીમાં લેવામાં આવતો નથી. બરાબર છે કે નહીં? જાકે ઉદય હોત ઘટ અંતર બિન સે મોહ મહાતમ રોક. જેનો ઉદય થતા આ મિથ્યાત્વ અનંતાનુબંધી મોહ જે છે એ ચાલ્યો ગયો. હવે વિચાર કરો, શેનો ઉદય થતા? બરાબર, હજુ જવાબ નથી આવ્યો. અત્યારે કહી દે છે કે જેનો ઉદય થતા આમ થયું. પર્યાયમાં શું થયું? મોહ રાગ દ્વેષ ચાલી ગયો, મિથ્યાત્વમાં નાશ વિકો થઈ ગયું. પછી શું થયું બીજું? હવે સાંભળજો. શુભ અરુ અશુભ કર્મ કી દુવિધામ मिटे सहज दिसे एक थोक. શું કહે છે? શુભ અરુ, કેમ કે આ પુણ્ય પાપ અધિકાર છે ને, તો કહે છે કે શુભ અને અશુભ કર્મ, આ શુભ ભાવ થાય ને અશુભ ભાવ થાય. દયા દાનનો શુભ ભાવ થાય અને એ કહે છે ક્રોધ વગેરેનો કશાયના પાપના ભાવ થાય, અશુભ ભાવ થાય. આ શુભ ને જે અશુભ ભાવ, કર્મ કી દુવિધા, દુવિધા કહેતા આ શુભ અને અશુભ ભાવમાં પહેલા મને ભેદ દેખાતો હતો. શુભ ભાવ સારો, અશુભ ભાવ ખરાબ, પુણ્ય સારું, પાપ ખરાબ, આવો પહેલા મને ભેદ દેખાતો હતો. કર્મ કી દુવિધા, દુવિધા માને બંને શુભ કર્મ ને અશુભ કર્મ બંને જુદા છે એવું પહેલા મને ભાસતું હતું. પણ શું થયું? મીટે, જોયું ને, શુભ અરુ અશુભ કર્મ કી દુવિધા મીટે. જે બે અલગ અલગ દેખાતા હતા ને, એ બે અલગ અલગ શુભ ને અશુભ પરિણામ ભાવ બે અલગ દેખાતા હતા, એ બંને અલગ દેખાવાના બંધ થઈ ગયા. બંનેમાં શુભ ને અશુભ ભાવમાં જે ભિન્નતા દેખાતી હતી ને, એ ભિન્નતા દેખાવાની બંધ થઈ. એની જગ્યાએ બંનેમાં સમાનતા દેખાઈ. ભિન્નતાની જગ્યાએ બંનેમાં એકરૂપપણું દેખાયું, બંનેમાં કોઈ ભેદ ના દેખાયો. શેનો ઉદય થતા એ તમારે શોધવાનું છે. જાકે ઉદય હોત, જેનો ઉદય થતા મોહરૂપી રોગ ગયો, મોહ રાગ દ્વેષ ગયા, અને શુભ ને અશુભ ભાવમાં જે ભિન્નતા દેખાતી હતી, બેપણું દેખાતું હતું ને, એ બેપણાની જગ્યાએ બંનેમાં એક રૂપપણું દેખાયું. લખ્યું છે ને, મીટે, જો ને, શુભ और અશુભ કર્મ કી દુવિધા મીટે. એ બેપણું દેખાતું તે મટી ગયું અને સહજ દિશે એક થોક. નીચે લખ્યું છે, હા, એક થોકનો અર્થ ને એક જ. સહજ દિશે પછી કહો છો એક. બે અલગ અલગ દેખાતા એની જગ્યાએ બંને એક રૂપે દેખાયા. શેનો ઉદય થતા? બરાબર છે કે નહીં? 4 લાઈન ફરી વાંચીએ છીએ. जाके उदय होत घट अंतर बिन से मोह महातम रोग. शुभ अरु अशुभ कर्म की दुविधा मिटे સહેજ, મિટે પેલું આગળ જોડી દેવાનું, સહેજ દિશે એક થોક. બંને સહેજપણે હવે એક રૂપ દેખાવા લાગ્યા. હવે હજુ આગળ. જાકી કલા હોત સંપૂર્ણ. જો કેવી સરસ વાત લખી છે. જાકી, હવે આ શેની વાત ચાલી રહી છે? હજુ એ સસ્પેન્સ તો, રહસ્ય તો ખોલ્યું જ નથી. જેનો ઉદય થતા લખ્યું ને, અને આ લખ્યું જાકી કલા હોત. શેની કલા? કઈ કળા? જાકી કલા હોત સંપૂર્ણ. જો તો ખરા, જાકી કલા હોત સંપૂર્ણ. જેમ મોર કળા કરે છે ને,
એ કહે છે કે એવી કઈ કળા છે કે જે કળા પૂર્ણ રૂપથી ખીલી જાય, એવી ને, જાકી કલા હોત સંપૂર્ણ. હવે પકડાય છે કઈ? હા, આવે છે ખ્યાલમાં? જાકી કલા હોત સંપૂર્ણ, પૂર્ણ કળા ખીલી ગઈ તો શું થયું? પ્રતિભાસે સબ લોક અલોક. હવે જવાબ મળી જવો જોઈએ. પ્રતિભાસે સબ લોક અલોક. જે કલા, જાકી કલા હોત સંપૂર્ણ, એ કઈ કલા છે કે જે કલા પૂર્ણ રૂપથી પ્રગટ થાય તો આખું લોક ને અલોક ઝલકે છે. તો એ પૂર્ણ થઈ એ તો ખ્યાલ આવ્યો કે એક કલા પૂર્ણ થઈ એટલે કેવલ જ્ઞાન થયું, એ તો જાણે ખ્યાલ આવે છે. જાકી કલા હોત સંપૂર્ણ એટલે કેવલ જ્ઞાન પ્રગટ થયું. તો શું થયું? પ્રતિભા સે સબ લોક અલોક. એ કેવલ જ્ઞાનની અંદર લોક ને અલોક બધું પ્રતિબિંબિત થઈ જાય છે, જણાઈ જાય છે. પણ એ કઈ કલા? અને જે પેલું કે જાકે ઉદય હોત, કઈ કલા કે જે પૂર્ણ થતા, શેનો ઉદય થતા મિથ્યાત્વ ગયું, શેનો ઉદય થતા અશુભ ભાવ ને અશુભ ભાવમાં ભેદ દેખાતો હતો એ ભેદ દેખાવાનો બંધ થઈ ગયો. કઈ કલા પૂર્ણ થતા કેવલ જ્ઞાન થયું? તો હવે નીચે જવાબ આપ્યો છે. જો શું? અને એ કલાને બનારસી દાસજી સાહેબ નમસ્કાર પણ કરે છે. એ જેનો ઉદય થયો ને, કે જેનો ઉદય થતા અશુભ ને અશુભ ભાવમાં સમાનતા દેખાઈ, એ તત્વને બનારસી દાસજી સાહેબ નમસ્કાર પણ કરે છે. જુઓ, 6 લીટી વાંચી લઈએ એટલે પેલું અનુસંધાન ખ્યાલ આવે. જો જાકે ઉદય હોત ઘટે અંતર, બિન સે મોહ મહાતમ રોગ, શુભ અરુ અશુભ કર્મ કી દુવિધામ, मिटे सहज दिसे कथो, जाकी कला होत संपूर्ण, प्रतिभा से सब लोक अलोक, सो प्रबोध. સો એ શું? એ કઈ કલા? સો પ્રબોધ શશી નિરખી બનારસી. શું કહે છે? સો પ્રબોધ શશી, સો પ્રબોધ શશી નિરખી બનારસી. એટલે અહીંયા એ કહેવું છે કે સો પ્રબોધ શશી એટલે સમ્યક જ્ઞાન જે પ્રગટ્યું, સમ્યક જ્ઞાનનો જે ઉદય થયો ને, જ્ઞાન સુધાંશુ, સમયસારમાં જોઈશું આપણે. જે ચંદ્રમા હોય છે ને, ચંદ્રમા 16 કલાએ ખીલેલો ચંદ્રમા, એમાં જે પેલો બીજનો ચંદ્રમા છે, ખાલી બીજનો ચંદ્રમા એ ખીલ્યો ને, બીજનો ચંદ્રમા ખીલ્યો, એ કહે છે કે એ જે છે ને, એ બીજનો ચંદ્રમામાં જે કલા ખીલેલી છે એ જ આગળ વધીને પૂરો ચંદ્રમા, પૂનમની પૂર્ણિમા થઈ જાય છે. પૂનમની ગુરુદેવ કહે છે ને, ગુરુદેવ શ્રી વારંવાર કહે છે કે બીજ થઈ તો પૂનમ થઈ છૂટકો. એટલે અહીંયા જે નમસ્કાર કર્યા છે એ સમ્યક જ્ઞાનની બીજને નમસ્કાર કર્યા છે. પ્રબોધ શશી, સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમાનો ઉદય થયો. શશી માને ચંદ્ર, અને કહ્યું કે સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમા, એ સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમા એવો છે, એ કહે છે કે સમ્યક જ્ઞાનનો ઉદય થતા જેમ ચંદ્રમા જે છે એની ચાંદનીમાં બધું દેખાય ને, અમાવસ્યામાં ન દેખાય, એમ કહે છે કે સમ્યક જ્ઞાનનો ઉદય થયો તો કહે છે કે એના અજવાળામાં, હવે જો, જાકે ઉદય હોત ઘટ અંતરમ, તો શું થયું? બિન સે મોહ મહાતમ રોગ, જે આપણે બોલીએ મિથ્યાતમ નાશ વિકો,
જ્ઞાન કે પ્રકાશ વેકો, એ સમ્યક જ્ઞાનનો ઉદય થયો, મિથ્યા તો નીકળી ગયું. અને પુણ્ય પાપ બંનેમાં સમાનતા દેખાવા લાગી. અને એ જ સમ્યક જ્ઞાન જાકી કલા હોત સંપૂર્ણ, એ જ સમ્યક જ્ઞાન આગળ વધતા 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 મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, ભાવ શ્રુતિ જ્ઞાન, સમ્યક જ્ઞાન, કેવલ જ્ઞાનને બોલાવે છે. જાકી કલા હોત સંપૂર્ણ, કેવલ જ્ઞાન થઈ ગયું. પ્રતિભા સે સબ લોકય લોક, સો પ્રબોધ. આવા સમ્યક જ્ઞાનને અમે સમ્યક જ્ઞાનને ચંદ્રમાની ઉપમા આપી છે. ચૈતન્ય ચંદ્રમા છે આ તો. એના આશ્રય પ્રગટેલી ચૈતન્ય જ્યોત છે આ જ્યોત. સો પ્રબોધ શશી નિરખી બનારસી, આવું જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું ને એને બનારસી દાસજી શું કરે છે? શીશ નવાઈ દેત પગ ધોક. બનારસી દાસજી ચરણોમાં મસ્તક નમાવીને એ પ્રમાણે જે સ્તુતિ વંદના વગેરે કરે છે, સમ્યક જ્ઞાનને નમસ્કાર કર્યા છે. શીશ નવાઈ દેત પગ ધોક. સમય સાર ગ્રંથરાજમાં આપણે જરાક આવીએ જો, એટલે આખું આ પિક્ચર ક્લિયર પણ થઈ જશે. 100 નંબરનો શ્લોક છે. 100 નંબરનો જો શું કહે છે? પુણ્ય પાપ અધિકાર. તદત કર્મ શુભાશુભ ભેદ તો દ્વિતયતાગતમેક્યમુપાનયન ગ્લપિત નિર્ભર મોહરજા અયમ સ્વયમુદેત્યવબોધ સુધાપ્લવ. શું કહે છે જો? ફરી વાંચી લઈશું જો. તદથ કર્મ શુભાશુભ ભેદ તો દ્વિતયતામ ગતમેક્ય ઉપાનયન ગ્લપિત નિર્ભર મોહરજા અયમ સ્વયમુદેત્યવબોધ સુધાપ્લવ. શું કહે છે જો અહીંયા શ્લોકાર્થ છે ને, શ્લોકાર્થ. હવે કર્તા કર્મ અધિકાર પછી, અથ લખ્યું છે ને, હવે કર્તા કર્મ અધિકાર પછી શુભ અશુભ ભેદતઃ, શુભ અને અશુભના ભેદને લીધે બેપણાને પામેલા તે કર્મને, બેપણાને પામેલા તે કર્મને કઈ રીતે બેપણે? શુભ ને અશુભ, એવી રીતે જે બે ભેદ દેખાતા હતા ને, બેપણાને પામેલા તે કર્મને એક રૂપ કરતો. જે બે દેખાતા હતા ને, શુભ ને અશુભ, બંનેમાં ભેદ દેખાતો, બંનેને એક રૂપ કરી નાખે છે અને બંનેમાં ભેદ દેખાતો નથી. શેના કારણે એક રૂપ કરતો? કોણ? તો કહે છે જેણે અત્યંત મોહ રજને દૂર કરી છે. જેણે અત્યંત મોહ રજને, જે આપણે નાટક સમયસારમાં બીજી લાઈન વાંચી પણ ખરી. જેણે અત્યંત મોહ રજને દૂર કરી છે એવો, હવે શું કહેજો, આ પ્રત્યક્ષ અનુભવ ગોચર જ્ઞાન સુધાંશુ, એટલે સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમા, જ્ઞાન સુધાંશુ, સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમા સ્વયં ઉદય પામે છે. કોઈ કર્મના કારણે એવું નહીં, સ્વયં પોતે આ સમ્યક જ્ઞાનનો જે આ ઉદય થયો, તો સમ્યક જ્ઞાનનો ઉદય થયો તો શું થઈ ગયું? મોહ નીકળી ગયો, મોહ રજ નીકળી ગઈ, મિથ્યાત્મ નાશ વેકો થઈ ગયું, સમ્યક જ્ઞાનનો ઉદય થયો હતો. અને બીજું શું થયું કે પુણ્ય પાપમાં જે ભેદ દેખાતો હતો ને, એ બંનેને હવે એકરૂપ કરી નાખે છે, બંનેમાં ભેદ દેખાતો નથી. શું થતા? જ્ઞાન સુધાંશુનો ઉદય થયો, સ્વયં જ્ઞાન સુધાંશુનો ઉદય થયો. લખ્યું છે ને, હા, અયમ અવબોધ સુધાપ્લવ. જ્ઞાન સુધાંશુ સ્વયં ઉદય પામે છે. ભાવાર્થ જુઓ એનો. અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું. અજ્ઞાનથી એક જ કર્મ એટલે શુભ ભાવ
ભાવ કર્મ, શુભ ભાવ ને અશુભ ભાવ. અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકાર હતું, એક જ આ શુભ ને અશુભ. શુભ ને અશુભ, પણ એ શુભ ને અશુભ કર્મ ને અશુભ કર્મ, શુભ ભાવ ને અશુભ ભાવ, એ અશુભ ને અશુભ એવો જે ભેદ કેમ દેખાતો હતો કે અજ્ઞાનના કારણે અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું. આ જે ભેદ દેખાતો ને આ શુભ ને અશુભ, એ દેખાય છે ભેદ એ અજ્ઞાનના કારણે. બંનેમાં ભેદ દેખાય છે ડ્યુ ટુ અજ્ઞાન, મિથ્યા જ્ઞાનના કારણે ભેદ દેખાય છે. જ્ઞાન સુધાંશુનો જ્યાં ઉદય થયો ને તો કોઈ ભેદ દેખાતો નથી. અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું, તેને જ્ઞાને એટલે સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને એક પ્રકારનું બતાવ્યું. બરાબર છે ને, કોઈ ભેદ હતો જ નહીં, બંનેમાં સમાનતા જ બતાવી કે ક્યાં ભેદ છે. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી. એટલે કે જ્ઞાન જે મિથ્યા જ્ઞાન રૂપે પરિણમી રહ્યું હતું, જ્ઞાન એટલે જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી, તે દૂર કરવામાં આવી. જ્ઞાન જે મિથ્યાત્વ રૂપે પરિણમી રહ્યું હતું ને એ મિથ્યાત્વ નીકળી ગયું, જ્ઞાન રહ્યું, અને જે પેલું મિથ્યા જ્ઞાન હતું ને તે મિથ્યાત્વ નીકળી ગયું, જ્ઞાન રહી ગયું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી, તે દૂર કરવામાં આવી એટલે પોતે પુરુષાર્થ દ્વારા આ મિથ્યાત્વનો અભાવ કર્યો તો જ્ઞાન પ્રગટ થયું, ત્યારે યથાર્થ જ્ઞાન થયું. જ્યાં સુધી જ્ઞાનની અંદર કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, સંશય, વિપર્ય, અનદ્યવસાય જ્ઞાનમાં આવી જાતિનો દોષ હતો ને ત્યાં સુધી જ્ઞાનની અંદર ભેદ દેખાતો હતો, આ શુભ ને અશુભ એવો ભેદ દેખાતો હતો. પણ એ બધી જાતિનો મિથ્યાત્વનો કચરો નીકળી ગયો તો એ સમ્યક જ્ઞાનનો ઉદય થયો તો કે છે બંનેમાં કોઈ ભેદ નથી દેખાતો, ત્યારે યથાર્થ જ્ઞાન થયું. જેમ હવે આગળ આવશે એક વસ્તુ એટલે આપણને ખ્યાલ આવશે. જોઈશું એક વસ્તુ, મંદિરમાં બેસીને પૂજા કરવાનો ભાવ અને દુકાન ઉપર ગ્રાહકને પતાવવાનો ભાવ, ગ્રાહકની સાથે વ્યાપારમાં કસ્ટમરની સાથે ડીલ કરવાનો ભાવ, આ બાજુ ભગવાનની ભક્તિનો ભાવ અને આ બાજુ ગ્રાહકની ભક્તિનો ભાવ. સમજાય છે કે નહીં? તો એક ગ્રાહક સાથે લેવડ દેવડ ધંધાનો ભાવ અને એક બાજુ પૂજાનો ભાવ, એ શુભ ભાવ અને અશુભ ભાવમાં બોલો ભેદ ખરો કે નહીં? પૂજા કરવાનો ભાવ ને ધંધો કરવાનો ભાવ, બેમાં ફરક ખરો કે નહીં? તો ઘણા બેમાં ફરક તો ખરો જ ને વળી. તો સામાન્ય પ્રશ્ન છે. ફરક છે જ ને, સીધી વાત. પૂજા કરવાનો ભાવ ને જેમ અત્યારે આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ, આ શુભ ભાવ, અને પછી ગુજરાત સમાચાર ન્યૂઝપેપર વાંચવાનો ભાવ, બોલો, અથવા તો દુકાનનું શું તમારું ઓડિટ કે શું કહેવાય બધું, દુકાનના ચોપડા જોવાનો ભાવ, બેમાં ફરક ખરો કે નહીં? ખરો જ ને, સીધી વાત છે ને. અશુભ ભાવ ને પેલો અશુભ ભાવ, બેમાં ભેદ ખરો કે નહીં? ખરો જ ને. તો કે અહીંયા એ જ કહેવું છે, બંનેમાં કોઈ ભેદ નથી. આ પુણ્ય પાપ અધિકાર મેં પહેલાં કહ્યું ને, આ ભાવ શુભ કહેવાય ને પેલો ભાવ અશુભ કહેવાય, એવો જે ભેદ દેખાય છે એ ભેદ મટાડવા માટે આ અધિકાર લખાયો છે. જેમ કર્તા કર્મ અધિકાર કર્તાપણાનું ઝેર ઉતારવા માટેનો અધિકાર છે, એવી રીતે આ પુણ્ય પાપ જે એકત્વ દ્વાર, ભલે કદાચ એનું પુણ્ય પાપ અધિકાર નામ પણ સમયસારમાં એ છે, બરાબર, પણ એ ત્યાં પુણ્ય અને પાપ વચ્ચે બંનેમાં
કોઈ જાતિનો ભેદ નથી. એ ભેદ દેખાય છે એ મિથ્યાત્વનું ઝેર છે. ત્યાં વાત સમજાય છે કે નહીં? એ બંને વચ્ચે જે ભેદ દેખાય છે કે પૂજા કરવાનો ભાવ ને ધંધો કરવાનો ભાવ, બેમાં ભેદ ખરો જ ને વળી. એ જે ભેદ દેખાય છે, આ અધિકારી સમજાવે છે કે બંને પ્રકારનો જે ભાવમાં તમને ભેદ દેખાય છે ને, એ ભેદ છે જ નહીં. એક જ પ્રકાર છે બંને એક જ પ્રકાર છે. પૂજા કરવાનો ભાવ અને ધંધો કરવાનો ભાવ એક જ લાઈનના છે, એક લાઈનના છે બે ભાવ. ઘણા એવું કહેશે તો પછી અમે પૂજા નહીં કરીએ. એના જવાબ આપણે આપીશું સ્ટેપ વાઇઝ. આવશે એક એક બધા જવાબ એના. કેમ કે આવા બધા પ્રશ્નો અંદરમાં થાય ને, પૂજા કરવાનો ભાવ અને ધંધો કરવાનો ભાવ બે સરખા છે. તમે પૂજા નહીં કરીએ, સરખા જ છે ને બે. ધંધો કરીશું, પૂજા નહીં કરીએ, કેમ કે સરખા છે ને. તો આવી જાતિના સ્વચ્છંદી જીવ છે ને, છલ ગ્રહણ કરવાવાળા, એને પણ એક એક વસ્તુનું બરાબર જો સાચા અર્થમાં સમજીને જ્ઞાન કરશે તો એને રહસ્યનો ખ્યાલ આવશે કે શું કહેવા માગે છે. એક વસ્તુ ખ્યાલ રાખવી, ઉપદેશ હંમેશા ઉપર જવા માટે છે, નીચે પડવા માટે ઉપદેશ નથી હોતો. અમે જો ધંધો કરવાના ભાવને મોક્ષનું કારણ કહીએ ને, તો પછી તારે કહેવું કે હા તો પછી અમે પૂજા નહીં કરીએ, ધંધો જ કરીશું. અમે મુક્તિનું કારણ કહીએ તો આવે તો ક્યાંય કોઈ જગ્યાએ આવે કે ના ભાઈ ધંધો કરવાનો ભાવ મોક્ષનું કારણ છે, તો બતાવજો કોઈ જગ્યાએ આવે તો. એટલે જીનવાણીના કોઈ પણ વાક્યમાંથી ક્યાંય પણ છલ ગ્રહણ કરો છો, સ્વચ્છંદતા ગ્રહણ કરો છો, તેમાં નુકસાન જીવનું સ્વયંનું થાય છે. એટલે જો સ્પષ્ટ કર્યું છે અહીં ભાવાર્થ વાંચીએ છીએ. અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું, તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી, તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું. જેમ ચંદ્રને સ્પષ્ટ કરે છે, જેમ ચંદ્રને વાદળા તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી, પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીંયા પણ જાણવું. એટલે અહીંયા ભાવ એ છે કે જ્યાં સુધી આવી જાતિનું જીવને મિથ્યા આવરણ છે, ખોટી માન્યતા પડેલી છે, ત્યાં સુધી એને આ શુભ ને અશુભ વચ્ચે ભેદ દેખાય છે. જેમ કહ્યું ને પેલું વાદળાનું પટલ આગળ આડું આવી જાય, ધુમ્મસ આવી જાય તો શું લખ્યું છે? ચંદ્રનો યથાર્થ પ્રકાશ થતો નથી. એમ કે છે મિથ્યાત્વના કારણે જીવને વસ્તુ સ્વરૂપ ક્લિયર થતું નથી. અને જ્યાં આ મિથ્યાત્વનું આવરણ નીકળી ગયું, મિથ્યાત્વ નીકળી ગયું, તો વસ્તુનું સ્વરૂપ જેમ લખ્યું ને ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, એમ સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને, બસ પેલું મિથ્યા આવરણ નીકળી ગયું તો સમ્યક જ્ઞાનનો પ્રકાશ થયો તો વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ક્લિયર કટ દેખાય છે. એવા પ્રકારનો ભાવ અહીંયા રહેલો છે. ત્યાર પછી એના પછી આપણે આવીએ સમયસર નાટકની અંદર પાછા આપણે જો એના પછી 3 નંબરનો શ્લોક છે, છંદ નંબર 3, પુણ્ય પાપની સમાનતા, જે આપણે તૈયાર પણ કરવાનો છે બધાને. પુણ્ય પાપની સમાનતા આવી ગયું ને, બેમાં સમાનતા છે. વાંચીએ છીએ. જૈસે કાહુ ચંડાલી જુગલ પુત્ર જને તીની, એક દિયો બાંભન કે એક ઘર રાખ્યો હે, બાંભન કહાયો તીની મધ્ય માસ ત્યાગ કીનો, ચંડાલ કહાયો તીની મધ્ય માસ ચાખ્યો હે. તૈસે એક વેદની કરમ કે જુગલ પુત્ર, એક પાપ એક પુण्य नाम भिन्न भाख्यो है, दो माही दौर धूप दो कर्म बंध रूप, याति ज्ञानवंत नहीं को अभिलाख्यो है.
તમને બધાને મળી પણ ગયો હશે તમારા શું કહેવાય વોટ્સએપ વગેરે કે જેની અંદર PDF વગેરે આ તમારે છંદ આવી ગયો હશે બધાને, તો આ પ્રમાણે એને તૈયાર પણ કરશો. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.